હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એઝ યુ સપોર્ટ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું તો જીએસએસબી થ્રુ જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની એક્ઝામ નજીકના સમયમાં આવવાની છે એમની અંદર એક ટોપિક છે વિકલન. તો વિકલનને લગતા કેવા પ્રકારના ક્વેશ્ચન જે છે એક્ઝામની અંદર પૂછાય છે. તો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર આપણે જોઈશું. જે લાસ્ટ એક્ઝામ લેવાયેલી છે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની, એમના પેપરની અંદર જે ક્વેશ્ચનો પૂછાયેલા છે એમની આપણે આજે વાત કરીશું. જે ક્વેશ્ચન વિકલન ટોપિકમાંથી આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. જ્યારે લાસ્ટ એક્ઝામ હતી ત્યારે કંઈક સિલેબસની અંદર સબ્જેક્ટને લગતો જે કે પાર્ટ હતો, પોર્શન હતો, એનું વેઇટેજ ઓછું હતું. અને રિસન્ટલી જે એક્ઝામ લેવાની છે તેમના જે પેપર સ્ટાઇલ છે એમની અંદર ચેન્જ આવેલ છે. સો એમના સબ્જેક્ટના જે રેશિયો છે એ વધી ગયેલ છે, જેથી બધા ટોપિકમાંથી એક કરતાં વધારે ક્વેશ્ચન પૂછાઈ શકવાની સંભાવના છે. ઓકે, એટલે લાસ્ટ એક્ઝામની અંદર જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે એમની આપણે વાત કરીએ છીએ. તો આ ટોપિકને લગતા વધારે પણ ક્વેશ્ચન પૂછાઈ શકવાની પ્રોબેબિલિટી છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો, હરીઅપ વિડીયોને લાઈક કરી दो एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल ने सब्सक्राइब कर दो. सो टुडे हम बात करने वाले हैं, कोई फंक्शन विधेय आप्યું છે આપણને y = 1/x નો વર્ગ, એમનું વિકલનનું એક્સના સાપેક્ષ વિકલન શું થાય? બરાબર છે. તો આપણે વિકલનનું ચેપ્ટર જોયું છે, એનસીઆરટી બેઝ હતું. તેમની અંદર જે કાર્ય નિયમ એક હતો એમનો જ ઉપયોગ થાય છે કે જો એમનું ફોર્મ છે x⁴n પ્રકારનું ફોર્મ આપેલું હોય વિધેયનું, તો એમનું ડેરિવેટિવ કરવું હોય તો શું થાય? તો કે n × x⁴n - 1. અહીંયા આપણે ફંક્શનને જ કંઈક આ રીતે દર્શાવી શકીએ છીએ, 1/x² ને x⁻². હવે આમનું ડેરિવેટિવ કરવું હોય, જો yનું ફોર્મ x⁴n પ્રકારનું હોય તો એમનું ડેરિવેટિવ થાય છે dy/dx = n × x⁴n - 1. આ આપણે કાર્ય નિયમનો યુઝ કરીએ તો આપણા કેસની અંદર n = -2 છે, તો એમનું ડેરિવેટિવ શું થશે? dy/dx = x⁻². એ જે છે એ આગળ આવી જશે એટલે -2 x - 2 એટલે -2n - 1, એટલે આનું ફોર્મ થશે -2/x3 એટલે 1/x³ પણ લખી શકીએ. તો આપણો આન્સર થશે -2/x³, જે ઓપ્શન સી ની અંદર આપેલો છે. તો ઇઝી પ્રકારનો પ્રશ્ન હતો, આ લાસ્ટ એક્ઝામની અંદર જ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વિકલન આપેલું છે, ફંક્શન વિધેય આપેલું છે, એમનું વિકલન કરવાનું છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરી શકીએ. અને જો આપણે ચેપ્ટર કરી ચૂક્યા છીએ તો પછી ડાયરેક્ટ પણ કહી શકીએ ઓપ્શન સી છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ જોયું. નાઉ મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ 10 વર્ષ માટેના વાર્ષિક ઉત્પાદન માટે પ્રાપ્ત થતી નિયત સંબંધ રેખાનું સમીકરણ આપેલું છે. y = 30 + 0.7x, જ્યાં x જે છે વર્ષ દર્શાવે છે, y છે એ ઉત્પાદન લાખ રૂપિયામાં દર્શાવે છે. તો 12મા વર્ષ માટેના ઉત્પાદન માટેની અંદાજેલી કિંમત કેટલી થાય? કયા વર્ષ માટે? 12મા વર્ષ માટે. તો શું કરવાનું? ઇઝી ક્વેશ્ચન છે, કંઈ નહીં કરવાનું. નિયત સંબંધ રેખાનું સમીકરણ આપેલું છે y = 30 + 0.7x. એક્સની જગ્યાએની વેલ્યુ પુટ કરી દેવાની. એક્સ એટલે કે 12 વર્ષ આપી દીધું છે, તો 30 + 7/10 × 12, 12 × 7 = 84 એટલે 8.7. 30 + 8.7 એટલે 38.4
84 સમથિંગ થાય. ઓકે, 84 આવશે. 12 7 જાય 84, 8.4. તો આપણો આન્સર થશે અહીં શું થશે, ઇઝી સોલ્વ કરી શકીએ. એ બરાબર 38.4 લાખ રૂપીસ, 38.4 લાખ રૂપિયા. આવો આપણો કંઈક જવાબ થશે. ઓકે, પછી છે કે ખર્ચ આપણે જે લાસ્ટમાં જોયું હતું, આમદાની, નફો, વિધેય, આને લગતા પણ પ્રશ્નો જે છે પૂછી શકાય છે. બરાબર, માંગનું વિધેય, મહત્તમ વિધેય, ન્યૂનતમ વિધેય, ન્યૂનતમીકરણ, મહત્તમીકરણ, આ વિષયના લાસ્ટ ટોપિક પણ જોયા છે આપણે વિકલન સિવાયના, તો એમને લગતા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. હાલ આપણે અહીંયા ખાલી વિકલનના જે ક્વેશ્ચન પૂછાણા છે એ જ લીધેલ છે. લાસ્ટ ટુ લાસ્ટ એટલે કે સેકન્ડ લાસ્ટ જે એક્ઝામ છે એમની અંદર એ પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ ગયા, માંગના વિધેયને લગતા, આમદાનીને લગતા. એ બધા વિકલન પર જ ડિપેન્ડન્ટ છે, એટલે ઇઝીલી સોલ્વ થઈ શકે એવા બધા પ્રશ્નો છે. હવે નેક્સ્ટ વન ક્વેશ્ચન ઇઝ ધેટ વિધેય આપેલું છે y log x, તો એમનું ડેરિવેટિવ શું થાય? તો વી ઓલ નો ધેટ એવરીવન ડેરિવેટિવ ઓફ log ફંક્શન ઇઝ 1/x. ઓકે, સો આને કંઈ સોલ્વ કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી આપણે ઓપ્શન પરથી ક્લિક કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે છે PYQs જે વિકલનને લગતા હતા એ કમ્પ્લીટ થાય છે. હજી બીજા જે છે કહું છું કે આમદાની વિધેય, નફો વિધેય, ન્યૂનતીકરણ, મહત્તમીકરણ, આમને લગતા જે ક્વેશ્ચન છે એ લાસ્ટ એક્ઝામની અંદર જે પૂછાયેલા એ લીધેલા છે, પણ નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ જે છે સેકન્ડ લાસ્ટ, એ એક્ઝામ્પલ આપણે ક્યારેક પાછું નેક્સ્ટ PYQsનો 2 સબ્જેક્ટના નેક્સ્ટ જે ચલાવશું આપણે ટોપિક, એ અને આ ટોપિક રિલેટેડ બધા PYQs એક વિડીયોની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો હરીઅપ વિડીયોને લાઇક કરી દો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ગાઈઝ.